टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદની આદિવાસી સમાજ માટે વરદાનરૂપ સાબિત થયું છે। છેલ્લા 11 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ। ઉનાળામાં માવઠાને કારણે અંબિકા નદીમાં પાણીની આવક થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી। ગીર ધોધ પાસે આદિવાસી સમાજે પરંપરાગત રીતે પૂજા કરી કુદરતનો આભાર વ્યક્ત કર્યો। અંબિકા નદીને સાડી પણ અર્પણ કરવામાં આવી। મહત્વનું છે કે અંબિકા નદી ઉપરના નાના ઝરણા સહિત ગીરા ધોધ સક્રિય થયો છે। ઉનાળામાં ગીરા ધોધ સક્રિય બન્યો હોય તેવું પહેલીવાર બન્યું। આજે આંબાપાડા ગામ અને આ ગીરા ધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે, અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ, તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું।